રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પ્લાસ્ટિક રીપ્રોસેસ ઉદ્યોગકારો દ્વારા જાહેરમાં પ્લાસ્ટિકનું વેસ્ટ સળગાવી અને પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે, જેને લઈને ધોરાજીના લોકોના આરોગ્ય પર જોખમ ઊભું થયું છે। રાજકોટ જિલ્લાનું ધોરાજી અને ધોરાજીમાં આવેલ પ્લાસ્ટિક રીપ્રોસેસ ઉદ્યોગ જે પ્લાસ્ટિકના વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવામાં ભારતભરમાં પ્રખ્યાત છે। આ ઉદ્યોગકારો દ્વારા પ્લાસ્ટિકનું વેસ્ટ લઈ અને તેનું રીપ્રોસેસ કરીને દોરી દોરડા બોક્સ પટ્ટી જેવી અનેક વસ્તુઓ બનાવવામાં આવે છે, પરંતુ બેફામ બની ચૂકેલા અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નીતિ નિયમને નેવે મૂકીને આ પ્લાસ્ટિક રીપ્રોસેસ ઉદ્યોગકારો દ્વારા અમુક વેસ્ટનો જે બિનઉપયોગી જથ્થો હોય છે એનું નાશ કરવાને બદલે જાહેરમાં સળગાવવામાં આવે છે ને જેને કારણે લોકોના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થાય છે એવું લોકો આક્ષેપ કરી રહ્યા છે। ધોરાજીના સ્થાનિકોનો આક્ષેપ છે કે પ્લાસ્ટિક રીપ્રોસેસ ઉદ્યોગ દ્વારા જે જાહેરમાં વેસ્ટ સળગાવવામાં આવે છે તેમાં અમુક વેસ્ટમાં કેમિકલવાળું વેસ્ટ હોવાના કારણે ધુમાડો ફેલાય છે, જે ધુમાડાને કારણે લોકોને આરોગ્ય પર જોખમ ઊભું થાય છે અને શ્વાસ અને દમ ટીબી જેવી ભયંકર બીમારીઓનો પણ ખતરો રહે છે। જાહેરમાં વેસ્ટ સળગાવવાના કારણે લોકોનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે। પ્લાસ્ટિક રીપ્રોસેસ ઉદ્યોગકારો બેફામ બન્યા છે અને ભયંકર પ્રમાણમાં વાયુ પ્રદૂષણ ફેલાવી રહ્યા છે। આ બાબતે સ્થાનિકો દ્વારા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીને અનેકવાર રજૂઆત કરવામાં આવી, પરંતુ અધિકારીઓ કોઈપણ જાતના પગલાં ન લેતા હોવાનું પણ સ્થાનિકોનો આક્ષેપ છે। ખાસ કરીને ખેતીને પણ નુકસાન થવાની ભીતિ છે, કારણ કે પ્લાસ્ટિક સળગાવ્યા બાદ જે ભૂકી વધે છે તે ઉડી અને ખેતરમાં જાય છે અને ખેતરની જમીન બંજર બની રહી છે। ખાસ કરીને પ્લાસ્ટિક રીપ્રોસેસ પહેલા પ્લાસ્ટિકની પાણીથી ધોવાની જે પ્રોસિજર કરવાની હોય છે, જે પ્રોસિજર બાદ પાણી નીકળે છે તે પાણી નિકાલની પણ યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે પાણી જાહેરમાં અને બોરમાં ઠલવી દેવામાં આવે છે, જેને કારણે જમીનની અંદરમાં પણ પાણી ઝેરી બની રહ્યું છે। ધોરાજીના લોકોની માંગ છે કે જાહેરમાં વેસ્ટ સળગાવી અને વાયુ પ્રદૂષણ ફેલાવનાર પ્લાસ્ટિક રીપ્રોસેસના ઉદ્યોગકારો સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ, નહીંતર લોકો ભયંકર બીમારીમાં સપડાઈ જશે। રિપોર્ટર કલ્પેશ ભાષા, ધોરાજી। મારું નામ આશીષભાઈ જેઠવા, ધોરાજી સામાજિક કાર્યકર। આજે ધોરાજીમાં જે પ્લાસ્ટિકના જે કારખાના ચાલે છે, પ્લાસ્ટિકના ધંધાર્થીઓ છે, તેના દ્વારા જાહેરમાં જે પ્લાસ્ટિક સળગાવવામાં આવે છે, પ્લાસ્ટિક રીપ્રોસેસના જે કામ છે તેમાંથી જે નકામું જે પ્લાસ્ટિક નીકળતું હોય તેમાં ઝેરી પદાર્થો હોઈ શકે છે, જે જાહેરમાં સળગાવવાના કારણે ધોરાજીની જનતાનું જે આરોગ્ય જોખમાઈ રહે છે, ઝેરી વાયરસ જેવા ફેલાવાની પણ સંભાવના રહી છે અને અધિકારીઓ દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવતા। એ માત્ર ને માત્ર ખાલી છે ને જોઈને ચાલ્યા જાય છે। અત્યાર સુધી કોઈ ઉપર એની એક્શન લીધેલું નથી। પ્રદૂષણ જાહેરમાં પ્લાસ્ટિકનો કચરો સળગાવી અને પ્રદૂષણ ફેલાવવામાં આવે છે અને પર્યાવરણની જ્યારે વાત કરીએ ત્યારે પર્યાવરણ માત્ર કાગળ ઉપર છે એવું લાગી રહ્યું છે, કારણ કે અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતના પગલાં લેવામાં નથી આવતા। આવા લોકો ઉપર કેવા એક્શન લેવાય? આના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, તેમજ જે જાહેરમાં પ્લાસ્ટિકના દૂષિત પ્રદૂષણો જેવા ઝેરી પદાર્થો સળગાવે છે તેને અટકાવવા જોઈએ। મારું નામ સલીમ મુગલ, ધોરાજી શહેર સામાજિક કાર્યકર્તા। હાલ ધોરાજી શહેરમાં હજારોની સંખ્યામાં પ્લાસ્ટિક રીપ્રોસેસ કરનાર કારખાનાઓ આવેલા છે અને અમુક કારખાનેદારો દ્વારા જાહેરમાં પ્લાસ્ટિક વેસ્ટને સળગાવવામાં આવી રહ્યું છે, બાળવામાં આવી રહ્યું છે, જેની કારણે આસપાસના રહેવાસીઓ અને ધોરાજી શહેરનું વાતાવરણ બગડી રહ્યું છે અને પ્રદૂષિત થઈ રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ, ગુજરાત રાજ્ય પોલ્યુશન બોર્ડના અધિકારીઓ માત્ર એસી ઓફિસમાં બેસી અને ચોપડે કામગીરી કરી રહ્યા હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને અમુક કારખાના દ્વારા જે પ્લાસ્ટિક બાળવામાં આવે છે તેની કારણે આસપાસની ખેતરાઓ જમીનની અંદર જમીન બંજર બની રહી છે અને આસપાસના રહેવાસીઓને શરદી, ખાંસી અને શ્વાસોશ્વાસની અનેક બીમારીઓ થવાની સંભાવના ફેલાઈ રહી છે, જેની જવાબદારી કોણ લેશે તે સૌથી મોટો પ્રશ્ન છે। મારું નામ કિશોર એરપરા, ગામ ધોરાજી। અત્યારે જે આ જુનાગઢ રોડ ઉપર પ્લાસ્ટિક ઉદ્યોગ છે અને જે લોકો પ્લાસ્ટિકમાંથી વેસ્ટ મગાવે છે અને એમાંથી જે કાંઈ કચરો નીકળે છે એ બહાર ફેંકે છે, જેથી કરીને એ પ્લાસ્ટિકનો કચરો પવન દ્વારા ઉડી અને ખેતરોમાં જાય છે, તો ખેતીને અને પર્યાવરણને બેયને નુકસાન કરતા છે। પછી એ જે લોકો એને કાંઈ ધોલાઈ પ્લાન કરે છે અને એનું જે પાણી નીકળે છે કેમિકલવાળું પ્રદૂષણ કરે છે, ખેતીને નુકસાની કરે છે અને પર્યાવરણને નુકસાની કરે છે, જેથી કરીને ખેતી અને પર્યાવરણ બેયનો નાશ થાય છે। અને મારી સરકારશ્રીને વિનંતી છે કે કારખાના આંકે છે એની સામે અમને વિરોધ નથી, પણ જ્યાં પ્રદૂષણ થાય છે એની સામે અમને વિરોધ છે અને એને એ લોકોને તાત્કાલિક આ પ્રદૂષણ જે છે એ અટકાવવું જોઈએ અને અથવા એને ઊંચી દિવાલ કરી લેવી જોઈએ અથવા એને નેટ બાંધવી જોઈએ, જેથી કરીને કચરો બહાર નીકળે નહીં। અને જે આ વેસ્ટ સળગાવે છે
અને એનો જે કાંઈ ધુમાડો નીકળે છે અને એ પર્યાવરણને અને ખેતીને બેયને નુકસાન કરતા છે. જે ધોલાઈનું પાણી કાઢવામાં વ્યવસ્થા નથી એના કારણે ખેતીના તળ છે એ દૂષિત થાય. હવે એ જો એની પાસે વ્યવસ્થા નથી એટલે એ પાણી તળમાં જાય, કેમિકલ વાળા પાણી તળમાં જાય ને એ ખેતીના તળમાં કૂવામાં ઉતરે અને એ પાણી નુકસાન કરતા થાય, ઝેરી પાણી બને અને ખેતીને અને મનુષ્યને બેયને પીવા લાયક પાણી રહે નહીં, અને જેથી કરીને આવતા સમયમાં એ પાણી ઝેર જેવું થઈ જાય અને ખેડૂતોને અને ખેતીને બેયને નુકસાન કરે.